રાખો જાડુ ને આ ગયમો છે ને મને આ ગયમો છે બે. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે આપણે આવ્યા છીએ આપણો સામાન લેવા માટે, જેના ઘરે આપણે રાખ્યો હતો ને. હાય એવરીવન, કેમ છો બધા? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. આપણે એકદમ અહીંયા મજામાં છીએ. અને જો હવે આજે આપણે રાજકોટમાં આવ્યા એને ચોથો દિવસ થયો છે અને વ્લોગ શૂટ કરીને એમને થાળી થોડીક વાર શાંતિ રાખ. રાજકોટમાં આવ્યા એના ચોથો દિવસ થયો છે ને આજે આપણે વ્લોગિંગ પાછું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે આપણે ફ્લેટ છે ને મળતો જ નહોતો, પણ આપણે ફ્લેટ અત્યારે ગોતીને મળી ગયો છે. મતલબ સારી જગ્યાએ મળ્યો છે ને આપણે જેવો ગમતો હતો ને એવો જ ફ્લેટ મળી ગયો છે માશાઅલ્લાહ. તો હવે મારું જે બેડ હતું તમે લોકોએ જોયું હતું કે જે લોખંડનો બેડ હતો ને મારો તૂટી ગયો હતો, તો આપણી પાસે બેડ નહોતો. તો મેં કીધું આપણે નવા ઘરમાં શિફ્ટ થાય ને, કેમ કે શિફ્ટ નથી થઈ, સામાન બદલાવાનો પણ બાકી છે. સામાન હજી જ્યાં હતો ત્યાં જ પડ્યો છે, ખાલી ફ્લેટ રાખી લીધો છે. અહીંયા ડિપોઝિટ ને ભાડું જે હોય ને મેં દઈ દીધું છે. એટલે હવે હું પહેલાં જાઉં છું બેડ લેવા માટે. મેં કીધું બેડ લઈ અને પછી ડાયરેક્ટ બેડ જ અહીંયા શિફ્ટ કરીને સામાન એકસાથે શિફ્ટ કરી દઈશ. ઠીક છે, તો ચાલો અત્યારે પહેલાં આપણે જઈએ છીએ બેડ લેવા માટે. જોઈએ છીએ આપણે પસંદ આવે છે કે નથી આવતું, કેમ કે બેડ પ્લસ ગાદલું બેય લેવાનું છે. કેમ કે ઓલું ગાદલું હતું ને એ પણ મેં આપી દીધું હતું, એટલે જૂની વસ્તુ આપણી પાસે છે નહીં અત્યારે. તો ચાલો જોઈએ કે આપણે બેડ પસંદ આવે છે કે નથી આવતું. ભૂલાઈ ગયું ઓકે. સીડી એટલી હાડ છે ને, ઉતરવામાં વાંધો ન આવે, ચડવામાં જ આવે. એક બે ત્રણ જો એક આ મતલબ આ કલર મને ગમ્યો છે. આ કલર કે આ રાખશું? કયો રાખો? જાડુ ને આ ગમ્યો છે ને મને આ ગમ્યો છે. હવે બેમાંથી એક ફાઇનલ કરવાનો છે ને એમાં ઓલી સાઈડે બીજા છે પણ એનો ગમ્યો. આમાંથી એક અમે સિલેક્ટ કરશી.
તો આપણો બેડ છે મસ્ત ફિટ થઈ ગયો. પહેલાં આમ આડો રાખ્યો હતો, પછી હવે આમ સેન્ટરમાં લઈ લીધો. સેન્ટરમાં વધારે મસ્ત લાગે છે. આ છે કંઈક આપણો બેડ. હજી બીજો સામાન બીજા ઘરે પડ્યો છે, એ લઈ આવવાનો બાકી છે, એ હવે કાલ સવારે. તો ચાલો આટલું જ હતું. હવે બીજું તમને કાલ બતાવીશ કે કાલ સામાન લઈને આવું ને હોમ ટૂર પછી આપીશ. અત્યારે ખાલી આપણે આ બેડ ફિટ કરવાનો હતો તો એ કરી લીધો, એટલે એક કામ પતી ગયું. હવે કાલ તો ફાઇનલ આપણે સામાનને લઈને શિફ્ટ થઈ જ જાશું. The next day. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે આપણે આવ્યા છીએ આપણો સામાન લેવા માટે. જેના ઘરે આપણે રાખ્યો હતો ને એના ઘરેથી લઈને હવે આપણે આપણા ફ્લેટે શિફ્ટ કરવાના છીએ. તો સામાન તમને બતાવું કે જો મેં કેવી રીતે રાખ્યો હતો. જો આ રહ્યો સામાન, પોટલા ભરી અને રાખી દીધા હતા આવી રીતે. પછી આ રહી આપણી ચેર. કબાટ છે એ ગાડીમાં રખાઈ ગયો છે. અહીંયાથી આ લેવાનું છે જગ ને એ બધું આ આપણું છે બોક્સ. તો જો આવી રીતે આપણે કોકના ઘરે સામાન રાખ્યો હતો. મતલબ આપણે ઓળખતા નથી, મતલબ આપણી ઓફિસમાં એક છોકરી કામ કરે છે ને, મતલબ મીના, તમે જોઈ જ હશે મારા બ્લોગમાં આની પહેલાં. એના કોઈક ઓળખીતા છે, મતલબ રિલેટિવ છે. એના ઘરે ઉપરનું મકાન ખાલી હતું ને, તો 1 મહિના પૂરતો જો આપણે સામાન અહીંયા રાખ્યો હતો. જોઈ શકો છો તમે લોકો. આ છે ઝાડુ. અહીંયા આપણો કબાટ છે ને એ ઓલરેડી ચડી ગયો છે. ફ્રીજ એ રખાઈ ગયું છે. દેખાતું હશે જો. અને બીજો સામાન આપણો જાય છે. શું છે તું વચ્ચે વચ્ચે આવેશ? હા, એટલે આ બધું આપણું નથી હો. એટલે મતલબ આ જે આ દેખાય છે ને એ આપણું નથી. પછી ઓલા ઓશિકા અને ગોદડા આપણા નથી. અને આ આપણું નથી. જે સેટી ઉપર પડ્યું ને સેટી એ આપણી નથી. આપણું આમાં થોડું ઘણું છે. મતલબ આ છે, આ હશે કદાચ, ખબર નહીં મને. ઓલું છે, આ બેગ છે, આ બોક્સ છે, આ થેલી છે જેમાં પંખો છે. આ જગ છે ને આમાં ગેસ છે, ગેસનો ચૂલો. સામાન છે બધો રાખી દીધો. કિચનની વસ્તુ મતલબ થોડીક ચૂલો વૂલો અહીંયા રાખી દીધો, ફ્રીજ રાખી દીધું, કાચ અહીંયા આપણો પડ્યો છે ને બાકી બધી વસ્તુ જો અહીંયા આપણે ભરી દીધી છે. હજી આપણે એને અનબોક્સ નથી કર્યું, મતલબ પેકિંગમાં જ રહેવા દીધી છે. ને આપણા હજી કપડાં એમાં પડ્યા છે, ખાલી નહોતો કર્યો, એમને લોક મારી દીધો હતો. તો આ બધી વસ્તુ આપણે અહીંયા જ રહેવા દેશું. અને પંખો નહીં છે ને એ આપણે રાતે ફિટ કરશું. તો જો આ બેડ આપણું અહીંયા થઈ ગયું.
એટલે અહીંયા એ બધું હવે અહીંયા તો કાંઈ કરવાનું નથી. કબાટ તો અહીંયા રાખી શકીએ એમ હતા નહીં, મતલબ રાખી શકીએ તો અહીંયા પણ જગ્યા છે ને સ્પેસ બહુ નાની થઈ જાય એટલે મજા ન આવે. એટલે કબાટને આપણે જવા દે તો બાજુના રૂમમાં હવે પંખો છે એ ફિટ કરવાનો બાકી છે, એટલે એ આપણે સાંજે કરશું. પણ એક વસ્તુની કમી છે. શું છે જાડુ? કે તો કે ને મારા વોશરૂમમાં સાવર નથી તો મને એની કમી લાગે છે. બીજું કાંઈ નહીં, બધું બાકી પરફેક્ટ છે. ચાલો તો હવે અમે જાય છીએ જાડુના ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. ઠીક છે, હું નાઇટ ડ્રેસ કાઢ લઉં કબાટમાંથી મારા એક બે. તે ધોયા તો છે નહીં મારા, તો અત્યારે શું પહેરવું? હા